જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીઝ ગુજરાતી રસોઈમાં. તો આજનો ઇન્સ્ટન્ટ નાસ્તો તૈયાર થશે 1 કપ સૂજીથી. તો તમે અહીંયા કોઈ પણ સૂજી લઈ શકો છો. સાથે જ અડધો કપ દહીં લઈશું. આજની રેસીપીમાં આપણે ઈનો સોડા કંઈ પણ ઉમેરવાના નથી, તો પણ આપણો નાસ્તો એકદમ જ સોફ્ટ તૈયાર થશે. એટલે આટલા પ્રમાણમાં દહીં જરૂરથી ઉમેરજો. સાથે જ અડધો કપ આપણે પાણી ઉમેરી દઈશું. અને હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે ગરમીમાં જ્યારે આપણે કિચનમાં ખૂબ જ ઓછા સમયમાં પણ કંઈક ટેસ્ટી તૈયાર કરવું હોય અને તે પણ ઘરમાં જ રહેલી વસ્તુઓથી, તો પછી આજની રેસીપી તો ટ્રાય કરવી જ પડે. તો હવે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને આને મિક્સ કરી દઈએ. હવે અત્યારે તમને લાગશે કે મિક્સર થોડુંક ઘાટું છે, પણ પછી જરૂર લાગશે તો આપણે પાણી ઉમેરીશું. હવે આને 15 મિનિટ માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું. હવે વેજીટેબલ ચોપરમાં લઈ લઈશું નાનો આદુનો કટકો, 1 તીખું મરચું, સાથે 4 થી 5 લસણની કળીઓ, થોડાક લીમડાના પાન અને થોડાક લીલા ધાણા પણ ઉમેરી દઈશું. અને આ બધી વસ્તુને આપણે ચોપ કરી લઈએ. તો આ રીતે દરદરું રાખવાથી આ પેસ્ટનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે નાસ્તામાં. હવે થોડાક શાકભાજી પણ ચોપ કરી લઈશું. તો એક નાની ડુંગળી, અડધું ગાજર, અડધું કેપ્સિકમ અને એક નાનો કટકો કોબીનો લીધો છે. સાથે થોડા કોર્ન પણ લીધા છે, એટલે મકાઈના દાણા. હવે આમાંથી તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય તે લઈ શકો છો. અને આપણે આ રીતે બધા શાકભાજીને ચોપ કરી લીધા છે. હવે પેનમાં 2 થી 3 ચમચી તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં થોડીક ચણાની દાળ અને અડદની દાળ ઉમેરી દઈશું. અને તેને આપણે લગભગ 1 મિનિટ માટે આમાં સાતળી લઈશું. આ નાસ્તામાં દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ચપટી રાઈ અને ચપટી જીરું પણ ઉમેરી દઈશું. અને હવે રાઈ તતડે અને આ દાળ હલકી ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે આ બધી વસ્તુને સાતળી લઈએ. પછી આમાં ચપટી હિંગ ઉમેરી દઈએ અને સાથે જ જે આપણે લીલો મસાલો તૈયાર કર્યો છે તે એડ કરી દઈએ. આપણે ઘણી વખત મિક્સરમાં પેસ્ટ તૈયાર કરીને ઉમેરતા હોઈએ છીએ, પણ જ્યારે તમે આ રીતે દરદરું આ બધો મસાલો ઉમેરશો ને તો તેનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે અને ખૂબ સરસ લાગશે. હવે આપણે જે ચોપ કરેલા શાકભાજી છે તેને પણ ઉમેરી દઈએ. હવે આ શાકભાજીને આપણે ઝીણા જ ચોપ કરેલા છે, એટલે આપણે આને વધારે પડતા કૂક નથી કરવાના કે પછી નથી સોફ્ટ કરીને ચડાવવાના. તો લગભગ 1.5 મિનિટ માટે આપણે આ શાકભાજીને સોતે કરવાના છે, એટલે આની કચાશ જતી રહે. અને હવે આપણે આમાં થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું, શાકભાજીના માપનું જ. સાથે થોડુંક લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે આમાં બીજા કોઈ પણ વધારાના મસાલાની જરૂર નથી. ખૂબ જ ઓછા મસાલાથી પણ આ એકદમ જ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થશે. બસ હવે આપણે બધું મિક્સ કરીશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને આ શાકભાજીને થોડાક ઠંડા થવા દઈશું. અને પછી આપણા બેટરને પણ રેસ્ટ મળી ગયો છે 15 મિનિટ માટે. તો આ બેટરમાં આ બધા જ શાકભાજીને ઉમેરી દઈએ. તો તેલમાં આ રીતે શાકભાજીને આપણે સોતે કર્યા છે અને તેના લીધે જ આ નાસ્તામાં પણ એકદમ જ સરસ સોફ્ટનેસ આવશે. અને સાથે જ આપણે દહીં પણ આમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં ઉમેર્યું છે. એટલે આપણો આજનો નાસ્તો ઈનો કે સોડા વગર પણ એકદમ જ સોફ્ટ તૈયાર થશે. હવે આ અત્યારે બેટર થોડુંક ઘાટું લાગી રહ્યું છે, એટલે થોડુંક પાણી આમાં ઉમેરી આની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી દઈશું. આજનું આ બેટર આપણે મીડિયમ કન્સિસ્ટન્સીનું તૈયાર કરીશું, એટલે જ્યારે આપણે ચમચામાંથી આને પાડીએ તો આ રીતે તે પડે તે રીતનું. તો હવે આ બેટર એકદમ જ તૈયાર છે. તો ચલો હવે નાસ્તો પણ તૈયાર કરી લઈએ. તો આજનો નાસ્તો તૈયાર કરવાના છીએ આપણે આ રીતે વઘારિયામાં. તો વઘારિયામાં લગભગ અડધી ચમચી જેટલું તેલ મૂકીશું અને ગરમ થાય એટલે તેમાં 2 ચમચા જેટલું બેટર આમાં એડ કરીશું. હવે સાઈડમાં પણ થોડુંક તેલ આપણે આ રીતે કિનારીએ લગાવીશું, એટલે તે નીચે ચોંટે નહીં. અને હવે આપણે આને ઢાંકીને લગભગ 1.5 મિનિટ માટે કૂક થવા દઈશું. લો ફ્લેમ ઉપર જ આપણે આને કૂક કરવાનું છે. અને 1.5 મિનિટ પછી આપણે ચેક કરીએ
તો આ નીચેની સાઈડથી સરસ ક્રિસ્પી થઈ ગયું છે અને આને ફેરવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ફેરવવામાં પણ થોડુંક ધ્યાન રાખવું પડે છે. આ એટલો બધો સોફ્ટ નાસ્તો આજનો તૈયાર થયો છે. બીજી તરફથી પણ તેને કૂક થવા દઈએ ઢાંકીને લગભગ 1 થી 1.5 મિનિટ માટે. અને હવે આપણે આને કાઢી લઈએ. તો આ જ રીતે આપણે આજના બધા જ આ બન્સ તૈયાર કરી લઈશું. એને એકદમ જ સહેલી રેસીપી, ઘરમાં જ રહેલી વસ્તુઓથી ઝટપટથી તૈયાર થતી અને ટેસ્ટી તો એટલી જ. આશા કરું છું આજની રેસીપી તમને પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો આને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો, અને મારી ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સૌને જય શ્રી કૃષ્ણ.